હા ભાઈ, આ ઘઉંની વાડી સારી કર ઘઉં આપણે આવ્યા અહીંયા ઘઉં જોખવા. અહીંયા ઘઉં નીકળી ગયા અહીંયા, એ ઓલા કટ્ટા પડ્યા ને અહીંયા એ અમે જોખવા આવ્યા હતા. અને અહીંયા અમારા બે મોટા મહાન અનુભવો કંઈક માર્કિંગ કરી રહ્યા છે. જો આ બે માર્કિંગ કરે છે. આ બિલ્લી અને આ જુવાર ઊભી છે. હા, કંઈક માર્કિંગ કરે. શું ભાઈ, શું કરવું પડે આમાં? આ કંઈક ગુટકી કરે છે. તમારે ઘઉં કાઢવો હોય, હા, નોકરી કરવી હોય, હા, તો આ નંબરમાં ફોન કરો. આ નંબરમાં ફોન કરવાનું કહે ભાઈ. નંબર હું દઉં નહીં. અને આને કહેવાય પોપિયો. ઊંચો પણ પોપિયા નથી આમાં. અહીંયા આપણે ઘઉં ચોખવા આવ્યા હતા. ફૂલ ઘઉં ચોખટા ઘઉં અમે નીચે, અને પછી જાઉં ગાડે હું કામ કરશું. એમાં ફૂલ આવ્યા જો અહીંયા કેવા મસ્ત છે. દેખાય ને કર્યું અહીંયા એમાં પોપી આવડું જા પોપિયાનું જોઈ લો કેવડું મોટું. ને આમાં જુવાર વીવી, અને આમાં ફરતી કોર ઘઉં. અને આ બે ખેતરના મહાન અનુભવો એકાબીજાને શિખામણ આપે છે. લાંબા પાણી અને ટૂંકા પાણી કંઈક થઈ જાય એવું કહે છે. તમારે સલાહ સૂચન લેવી તો આવી જાવ. આ ભાઈ આ મોબાઈલ આલે હે ને, હા, આ કંઈક કાયડા ભાઈ કેવા માંગે બોલો. કાયડા ભાઈ શું કહેવાનું? કર્યા ભાઈ ના ઓલું બીજું છેલ્લે તમે બોલો. લાઈક કરો, શેર કરો. આને બ્લોક લિસ્ટમાં નાખી દેજો. હા ભાઈ, મને જો ધમકી દે. આ ભાઈને બ્લોક લિસ્ટમાં નાખી આ ભાઈ ક્યાંય મળે ને, હા આલી માલ સમજી ગયા ને તમે. હા, જાવ ને ભાઈ. બાકી આવે હા, વાડીની મજા એમ છે કઈક. આ ગઈ ભાઈ અમને વાડી જોવા જવા. તમારે આવું જોવા? ના, તમે જોયો ઘણું. ઓલા ભાઈ ને ભૂખ લાગી, મોટું આવડું થઈ ગયું છે. બેઠા નક્કી કરતા હતા કે આનું પડું ના ભાઈ મને માર્યો. ક્યાં ગયો? યાર આમ ચક્કર મારી ગયા બોલો. અને આ ભાઈ ને મોબાઈલ સિવાય બીજું કાંઈ જોઈ નહીં. નવરા બેઠા નથી, મોબાઈલ કાઢ્યો નથી. આ મોટા મોબાઈલના ગેમલર છે. 24 કલાક મોબાઈલ હાથમાં હોય. જોયું જો આખો દે વિડિયોની ચોઈકા રાખે. અમે તો ભાઈ ધંધો કરીએ, વિડીયો બનાવીને ભાઈ તમને દેખાડીએ એટલે આપણું કામ છે. એટલે આપણે તો વિડીયો બનાવવો પડે. પણ આ ભાઈને એવું શું કામ હોય છે? ગેમ રમવાનું કામ. આમાં તમે ગેમ નહીં રમો. હું તો આ તો તમે ભાઈઓ તમે આવતા છે આપણી પાસે, તમને મોબાઈલ દેખાડું ને તમે ગાંડા થઈ જાવ જોઈને. અમે ગેમ છે કઈ ધંધો. હા, ઈ કામ કરે આ બધું. સમજી ગયા ને? એકદમ લાંબા લાવ થઈને પડી ગયા દિલીપભાઈ. આ આપણી લાઈફ છે જો ખેતરની અંદર પડ્યા જલસા મારી. અને આ ભાઈ જરાક ઊંચમાં છે એટલે ક્યાંય મળે તો સમજી ગયા ને. ઢીંચક આવી ગયા યાદી. સપી બાપી મારી લીધી, થઈ ગયા નવરા. અહીંયા બેઠા છીએ, હિસાબ લેવા ગયા માણસો. અને આપણું યાદ અહીંયા બેઠા. ફરી મળશું કાલે આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ભારત. તમારે કોઈ વસ્તુના ભાવ જાણવા હોય તો કમેન્ટ કરજો, આપણે એના પર વિડીયો બનાવી દઈશું. તો ફરી મળીએ આવતીકાલે. આવજો.